હેલો ફ્રેન્ડ્સ, કે હે બધાય મજામાં? આજ મારે બનાવવી ખારી સિંગ. તો હાલો આપણી ચાલુ કરીએ. એક ટોપડીમાં ગરમ પાણી કરે ને એમાં મીઠું નાખે ને પછી મેં માંડવીના બી નાખી દીધા. હે એકાદો થોડીક વાર ઉકળવા આવ્યું, જરાક વધારે મીઠું નાખવાનું કે ખારી સિંગ બનાવી ને એટલે વધારે મીઠું નાખવું પડે. ઉકળવા આવી ને આમાં એક બકડિયું લીધું ને એમાં મેં મીઠું નાખી લીધું કે આપણે રેતી તા ન થાય એટલે મીઠામાં હાંકી લેવાય. આ તો હાલે હું ઉકળી ગયું એટલે એમાં કાઢલા ચાળણીમાં કાઢી લીધું. ચાળણીમાં કાઢી લીધા આપણે. હે થોડીક વાર એનું પાણી નીતરવા દઈએ એટલે પાણી નીકળી જાય ને એટલે પછી આપણે મીઠામાં નાખી દઈએ, પછી આપણે શેકી નાખ્યું. તો જરાક પાણી એલું થઈ ગયું એટલે આપણે થોડીક જરાક એલું કરે પછી એ વાગણે મીઠા નલામાં નાખી દઉં. તો મેં બકડી એમ નાખી દીધા. પહેલાં એમાં મીઠું નાખી દીધું હતું. એવા બધા મિક્સ કર્યા. આમાં બહુ વાર લાગે કે એમાં ગરમ પાણી મળી કરીએ એટલે શેકાતા વાર લાગે. હે જો થોડી થોડી ઓલી થવા માંડી, મેં ઘડે હલાવી પછી જરાક ઓલી થાય. હજી બહુ વાર લાગી, દેખાય એવી હેલી ન હોય. હજી બહુ વાર લાગશે એમાં. બાકી હે ખાવાની તો એ જો જરા જરા ઓલી થઈ ગઈ દેખાય તો તમે. ધીરે ગેસી કરવાની. એકવાર ટ્રાય કરાય ઘે બનાવવાની, થાય તો ઠીક છે. જોકે કરવું હોય તો થઈ જ જાય, ન કરવું હોય તો ખાલી ને થોડી શેકાવા દઈએ. તો આપણી સિંગ એવું થઈ ગઈ છે તૈયાર. હવે આમ કરે ને બધા કાઢી લ્યો તો હેલી લાગે. આ મીઠામાંથી કાઢવી કાઢીને આમ નાખી દઈએ. જો મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ જરૂર એકવાર ટ્રાય કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.